મારું નામ છે ધારા ત્રિવેદી। આજે આપણે બનાવશું દૂધી ચણાનું શાક। તો તેના માટે આપણે ચણાની દાળ પલાળીને લીધી છે, દૂધી સમારીને લીધી છે, વાટેલું લસણ છે, ટમેટાં છે અને વઘાર માટે જીરું, રાઈ અને મીઠો લીમડો છે। કુકરમાં 2 પાવડા તેલ લીધું છે। સૌથી પહેલાં આપણે રાઈ, જીરું અને મીઠા લીમડાથી વઘાર કરશું। एकदम सरस वघार थी गयो छे। टमेटा आपणे एड कर्या छे। अंदर वाटेलू लसण आपणे एड करशुं। वाटेलू 1 चमची आपणे लसण एड करशुं। थोड़ी आपणे हींग एड करशुं અને સરસથી હલાવી નાખશું। ટમેટા એકદમ આપણે તેલમાં ચડી જાય પછી આપણે દાળ અંદર એડ કરવાની છે। હવે ટમેટા એકદમ સરસ અંદર સેટ થઈ ગયા છે। હવે આપણે દાળ જે પલાળેલી છે ચણાની એ અંદર આપણે એડ કરી દાળ એડ કરી છે। અડધી ચમચી આપણે નમક નાખશું અને સરસ રીતે હલાવશું। આપણે થોડું પાણી નાખીને દાળને પહેલાં ચડવા દઈશું। આ રીતે આપણી દાળ પાણીમાં એકદમ સરસ ચડી ગઈ છે। 5 મિનિટ આપણે પાણીમાં ચડવા દીધી છે। હવે આપણે આમાં દૂધી એડ કરશું। હવે આપણે આમાં મસાલો કરી દઈશું। હળદર નાખી છે, લાલ મરચું કશ્મીરી, 2 ચમચી તીખું તમે જેવું ખાતા હો એટલું તમારે નાખવાનું છે, ધાણા જીરું 1 ચમચી। હવે આપણે આમાં થોડુંક પાણી નાખી અને 3 સીટી આપણે થવા દઈશું। આ રીતે આપણે 3 સીટી થવા દઈશું। તૈયાર છે આપણું દૂધી ચણાનું શાક। આપણે આમાં અડધું લીંબુ નીચવીને થોડીક ખટાશ ઉમેરશું। તૈયાર છે આપણું સરસ મજાનું દૂધી ચણાનું શાક। આપ પણ બનાવશો ઘરે। અને જો અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।